રજૂઆત કરવા આવી છે કે જે રીતના ભારત સરકારે અમેરિકાની સાથે ટ્રેડ ડીલની સમજૂતી કરી છે એના કારણે દેશના ખેડૂતો ખૂબ જ નારાજ છે અને આવનારા દિવસોમાં ટ્રેડ ડીલના કારણે દેશના જે ખેડૂતો છે એ બરબાદ થવાના છે. કારણ કે જે પહેલાં આપણે ઇન્ડિયા એક્સપોર્ટ કરતું હતું ત્યારે 0% ડ્યુટી હતી, ટેક્સ 0% હતું, પરંતુ હવે મજબૂરન જ્યાં સરકારે ટ્રેડ ડીલ સાઇન કરી છે એના કારણે અમેરિકાએ 18% ટેક્સ આ બધી કૃષિ પ્રોડક્ટ્સ ઉપર લગાડી છે. ત્યારે ખેડૂતો ખૂબ જ નારાજ છે અને જે દૂધ ઉત્પાદકો છે, પછી કપાસના ઉત્પાદકો છે, સોયાબીનના છે, એ બધું જો 0 ટેક્સથી ઇન્ડિયા આવશે તો આ લોકોનું શું થશે, આપણા ખેડૂતોનું શું થશે? અમેરિકાના જે ખેડૂતો છે એમને સરકાર હજારો કરોડો રૂપિયાની સબસિડી આપે છે, પરંતુ ગુજરાતની અંદર અને આ દેશની અંદર ખેડૂતો જ્યારે સિંચાઈના પાણી માટે લાચારી કરવી પડતી હોય, લાઇટ માટે લાચારી કરવી પડતી હોય, ખાતર નથી, બિયારણ નથી, દવાઓ નથી, તો આ લોકોનું શું થશે? દિવસે ને દિવસે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, દેવાદાર બની રહ્યા છે. તો અમારી એક એવી માંગ છે કે આપ શ્રી સરકાર પાસે રજૂઆત કરો અને અમારું ત્યાં મેસેજ છે પહોંચાડો અને ટ્રેડ ડીલ સંપૂર્ણ રીતના લિસ્ટ નાબૂદ કરવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે એવી અમારી માંગ છે. સાહેબ, હાલમાં તે આપ જુઓ તો આપણે બીજા વાત કરી, પણ અત્યારે આપ જુઓ તો ડુંગળીના ભાવ સતત